હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝના લોન્ચિંગ માટે. GSECL દ્વારા મેકેનિકલ એન્જિનિયરિંગ જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી આવેલી છે એની ટિયર 2 માટેની આ ટેસ્ટ સિરીઝ છે. ટિયર 2 એક્ઝામ માટે. ટિયર 1 એક્ઝામ થઈ ગઈ છે, આપ સૌએ આપી દીધી હશે, સારામાં સારો સ્કોર લાવીને ક્વોલિફાય પણ કરી ચૂક્યા હશો. મોટા ભાગના કેન્ડિડેટ થઈ ગયા હશો. આપણે જેમ વાત કરી હતી અગાઉના વિડીયોમાં કે ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, પેપર અઘરું નહીં હોય, અને પેપર હકીકતમાં અઘરું નહોતું, સાવ સહેલું પેપર કાઢ્યું હતું અને 50 માર્ક લાવવા અઘરા નહોતા. મોટા ભાગના સ્ટુડન્ટ્સ, ઓલમોસ્ટ 80-90% સ્ટુડન્ટ્સ પાસ થઈ ગયા હશે એવું મારું માનવું છે. તો હવે ટિયર 2 માટે તૈયાર થઈ જઈએ. બહુ વધારે સમય નથી, 1 થી 1.5 મહિનાનો સમય મળી શકે એવું લાગે છે. એટલા માટે જ આપણે બહુ ક્વિકલી આ ટેસ્ટ સિરીઝ પ્રિપેર કરીને તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. ટિયર 2 એક્ઝામ માટે બંને જુનિયર એન્જિનિયર પ્લાન્ટ એટેન્ડન્ટ કમ્બાઇન્ડ ટેસ્ટ સિરીઝ છે. ટોટલ 35 ટેસ્ટ પેપર અહીંયા મૂકવામાં આવેલા છે. કયા વિષયના કેવી રીતે સબ્જેક્ટ વાઇઝ કેટલા પેપર હશે, શું હશે, કયા દિવસે કયું પેપર અપલોડ થશે, કેવી રીતે એટેમ્પ્ટ કરવાનું, બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું ડિટેલની અંદર. સૌથી પહેલા ટિયર 2 એક્ઝામ વિશે સમજી લઈએ. તો જેમને ટિયર 1 માં ઓપન કેટેગરી હોય તો 50 માર્ક કરતા વધારે સ્કોર હોય અને રિઝર્વડ કેટેગરી હોય તો 45 માર્ક્સ કરતા વધારે સ્કોર હોય, એ બધા સેકન્ડ ટિયર એક્ઝામ માટે એલિજિબલ છે. 100 માર્કનું પેપર હશે, 2 કલાકનું પેપર છે, 2 અવર્સ. 120 મિનિટમાં 100 સવાલ તમારે ટીક કરવાના છે. કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હશે. ક્વેશ્ચન પેપર જે છે ઇંગ્લિશ અથવા ગુજરાતી લેંગ્વેજમાં હશે, જે તમે ઓપ્ટ કરી હશે લેંગ્વેજ એ પ્રમાણે. અને નેગેટિવ તમે કરશો એટલે કે ખોટો આન્સર સિલેક્ટ કરશો તો 0.25 1/4 નેગેટિવ થાય છે. અહીંયા ટિયર 1 માં પણ હતું, ટિયર 2 માં પણ સેમ છે. સૌથી પહેલા જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટનો સિલેબસ સમજી લઈએ. સિલેબસ વિશે આઈડિયા આવશે તો ટેસ્ટ સિરીઝ વિશે તમને ઓટોમેટિક ખબર પડશે. તો હું જુનિયર એન્જિનિયરની વાત કરું છું, મિકેનિકલ એન્જિનિયરિંગમાં. તો એક છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સિલેબસની અંદર. અપ્લાઇડ મિકેનિક્સ એન્ડ ડિઝાઇનમાં એન્જિનિયરિંગ મેકેનિક્સ, સોમ, થિયરી ઓફ મશીન્સ, વાઇબ્રેશન્સ અને મશીન ડિઝાઇન. ફ્લુઇડ એન્ડ થર્મલમાં ફ્લુઇડ મિકેનિક્સ, હીટ ટ્રાન્સફર, થર્મોડાયનેમિક્સ એપ્લિકેશન એટલે RAC અને ICN. પછી મટીરિયલ અને મેન્યુફેક્ચરિંગમાં એન્જિનિયરિંગ મટીરિયલ્સ, કાસ્ટિંગ, વેલ્ડિંગ, ફોર્મિંગ, મશીન એન્ડ મશીન ટૂલ, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, ઇન્વેન્ટરી કંટ્રોલ, ઓપરેશન રિસર્ચ. આ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. આને ત્રણેયને કમ્બાઇન કરીને કેવું તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, અને આ બધું પ્રોડક્શન એન્જિનિયરિંગ. આટલો સિલેબસ જુનિયર એન્જિનિયરનો છે. એટલે કે ડિઝાઇન એન્જિનિયરિંગ, થર્મલ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. આ ચાર આખા ભેગા કરીએ તો જુનિયર એન્જિનિયરનો સિલેબસ થાય. સેકન્ડ ટિયર એક્ઝામિનેશન પ્લાન્ટ એટેન્ડન્ટ માટે જોઈએ તો પ્લાન્ટ એટેન્ડન્ટ માટે મિકેનિક્સ એટલે EM સોમ આવી ગયું, એટલે કે EM કહીએ. થિયરી ઓફ મશીન જે આગળ છે જ બંનેમાં છે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ બંનેમાં છે. મિકેનિકલ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બંનેમાં છે. ન્યુમેટિક્સ અને હાઇડ્રોલિક્સ બંનેમાં છે. પ્રોડક્શન ડિઝાઇન બંનેમાં છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન કેલ્ક્યુલેશન. એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાળો ટોપિક ખાલી પ્લાન્ટ એટેન્ડન્ટમાં છે, જુનિયર એન્જિનિયરમાં નથી, પણ આની ટેસ્ટ આપણે અહીંયા મૂકી દઈશું. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, ડ્રિલિંગ, બિલિંગ, બોરિંગ, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, હીટ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ બંનેમાં છે. હીટ એન્ડ માસ ટ્રાન્સફર બંનેમાં છે. મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ્સ, ટોલરન્સ, ફીટ્સ, લિમિટ્સ બંનેમાં છે. થર્મલ એન્જિનિયરિંગ વિચ ઇઝ RAC, IC એન્જિન, પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ બંનેમાં છે. ખાલી ફરક શું પડ્યો? ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પ્લાન્ટ એટેન્ડન્ટમાં નથી. અહીંયા એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાળો એક ટોપિક એડ થાય છે, બાકી ઓલમોસ્ટ બધા ટોપિક સેમ છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પ્લાન્ટ એટેન્ડન્ટમાં નથી. બીજો ફરક શું હશે? જુનિયર એન્જિનિયરની અંદર થોડા કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન હશે, પ્લાન્ટ એટેન્ડન્ટની અંદર કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન નહીં હોય, અથવા ઘણા ઓછા હશે એવું આપણે સમજી શકીએ. ચલો, ટેસ્ટ સિરીઝનો ફાયદો શું છે? ટેસ્ટ સિરીઝ લઈએ તો શું બેનિફિટ થઈ શકે? કેમ આવી ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ? તો જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને હજી સુધી પ્લાનિંગ નથી કર્યું, સરખી રીતે ટાઈમ ટેબલ નથી બનાવ્યું, રિવિઝન પ્રોપર નથી કર્યું, એ લોકોને ટેસ્ટ સિરીઝ સેલ્ફ સ્ટડી પ્લાનર તરીકે હેલ્પ થઈ શકે. આ ટેસ્ટની અંદર હું તમને એક શેડ્યુલ આપીશ. એ શેડ્યુલ પ્રમાણે જો તમે તમારી રિવિઝનનું કે રીડિંગનું પ્લાનિંગ કરશો તો તમારું આખો સેલ્ફ સ્ટડી પ્લાનર પ્રોગ્રામ રેડી થઈ જશે અને એના એકોર્ડિંગ તમે આખો સિલેબસ ટાઈમલી કમ્પ્લીટ કરી શકશો. શું કહે છે? નોટ સ્ટાર્ટેડ પ્રિપરેશન, યુ કેન સ્ટાર્ટ વિથ ધ ટેસ્ટ સિરીઝ લાઇક અ સેલ્ફ સ્ટડી પ્લાનર. ઇટ પ્રિપેર્સ યુ મેન્ટલી ફોર એન એક્ઝામ લાઇક એન્વાયરમેન્ટ. ધીસ હેલ્પ્સ ટુ સ્ટ્રેટેજાઇઝ વેલ. એટલે કે તમને એક્ઝામ લાઇક એન્વાયરમેન્ટ અહીંયા ફીલ થશે. તમારે CBT-માં જ ટેસ્ટ આપવાની છે અને આપણી ટેસ્ટ પણ CBT મોડ્યુલથી ડિઝાઇન થયેલી છે. એટલે તમે એપમાં આપશો કે PC પર આપશો, તમને સેમ ફીલ જ આવશે અને એક્ઝામ લાઇક એન્વાયરમેન્ટ જેવું તમને અહીંયા લાગશે. પ્રેક્ટિસ સારી થઈ ગઈ હશે તો કોન્ફિડન્સ ઓટોમેટિકલી વધી જશે. The more you commit mistake, the more you learn. This is the key objective of test series. જેટલી વધારે ભૂલો કરશો એટલું વધારે શીખવા મળશે. જેટલી વધારે ભૂલો અહીંયા મોક ટેસ્ટ સિરીઝમાં થઈ જશે એટલી ભૂલો ત્યાં ઓછી થશે. એકચ્યુઅલ પેપરની અંદર
એટલા માટે સૌથી વધારે ભૂલો અત્યારે પ્રેક્ટિસમાં કરવી જરૂરી છે, જેથી કરીને એક્ઝામમાં ઓછામાં ઓછી ભૂલો થાય. ઓલ્સો પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલી તમારી સ્પીડ અને એક્યુરેસી વધશે. કેમ કે 2 કલાકની અંદર 100 સવાલ એટેમ્પ્ટ કરવાના છે ટેકનિકલના, તો ટાઈમ ઘણો ઓછો છે. સરખી રીતે પ્રેક્ટિસ કરીએ છીએ તો જ પેપર પૂરું થશે. સ્પીડ વધારે જોઈશે, એક્યુરેસી સારી જોઈશે. ઇટ શોઝ ધ લેવલ ઓફ યોર પ્રિપરેશન અમંગ ઓલ એસ્પિરન્ટ્સ. ટેસ્ટ સિરીઝ આપવાથી બીજો શું ફાયદો થાય? તો ઘણા બધા એસ્પિરન્ટ્સ છે એ આ ટેસ્ટ આપતા હશે. એ ઘણા બધા એસ્પિરન્ટ્સ માંથી તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમારો નંબર ક્યાં આવે છે, તમારો રેન્ક કેટલામાં આવે છે, બીજાને કેટલા માર્ક આવે છે, કમ્પેરલી તમારે કેટલા માર્ક આવે છે, તમને ખબર પડશે. જેથી કરીને હજી કેટલી વધારે મહેનત કરવાની જરૂર છે એ અહીંથી ખબર પડશે. એટલા માટે ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ. આપણે લગભગ બધા સક્સેસફુલ કેન્ડિડેટના મોઢે એવું સાંભળ્યું હોય છે કે મેં મોકની પ્રેક્ટિસ કરી હતી, મેં મોક ટેસ્ટ પેપર આપ્યા હતા, મેં વધારે પ્રેક્ટિસ કરી હતી એટલે મારે સારા માર્ક્સ આવે. તો ટેસ્ટ સિરીઝ આપવાનો ફાયદો લગભગ બધાને થતો જ હોય છે. કઈ રીતની ટેસ્ટ સિરીઝ છે, કેટલી ટેસ્ટ છે? તો ટોપિક વાઇઝ 30 માર્કની એક એવી ટોટલ 19 ટેસ્ટ છે. અલગ અલગ ટોપિકની અલગ અલગ આપણા સિલેબસ પ્રમાણે ટેકનિકલી 19 ટેસ્ટ પેપર્સ બનાવેલા છે. આ કયા પેપર હશે, કયા ટોપિકમાં શું પૂછશે, બધું ડિટેલ સિલેબસ આખી પીડીએફ બનીને શેડ્યુલ સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. તમે ત્યાંથી જોઈન કરીને ઓપન કરીને એ આખું શેડ્યુલ પીડીએફ નું ડાઉનલોડ કરી શકશો. ઓલ્સો આ ટેસ્ટ સિરીઝનો કોર્સ જે આપણી એપ્લિકેશનમાં તમને દેખાશે ત્યાં પણ આ પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ દેખાશે. ઓપન એમને કરી શકશો કોર્સ પરચેસ કર્યા વગર. એટલે તમને શેડ્યુલ કેવું હશે, કયા કયા ટોપિકની કેટલી કેટલી ટેસ્ટ આપેલી છે એના વિશે આઈડિયા આવી જશે. સેકન્ડ લખ્યું છે કમ્બાઇન્ડ ટોપિક વાઇઝ ટેસ્ટ, 50 માર્કની એક એવી 10, એટલે કે આમાં એક કરતા વધારે, જેમ કે થર્મોડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર અને આરએસી, આ 3 ટોપિકની એક ટેસ્ટ, એન્જિનિયરિંગ મિકેનિક્સ, સોમ અને ટોમ, આ 3 ટોપિકની એક ટેસ્ટ. આવી રીતે કમ્બાઇન્ડ ટોપિક ભેગા કરીને 10 ટેસ્ટ પેપર ડિઝાઇન કરેલા છે. 50 માર્કનું એક એવા 10 મળશે. ફૂલ લેન્થ ટેસ્ટ પેપર ફોર જુનિયર એન્જિનિયર. જુનિયર એન્જિનિયર માટે 100 માર્ક્સની એક એવા 3 પેપર અને પ્લાન્ટ એટેન્ડન્ટ માટે 100 માર્ક્સની એક એવા 3 પેપર. ટોટલ મળીને તમને 35 ટેસ્ટ પેપર આ ટેસ્ટ સિરીઝની અંદર મળવા જઈ રહ્યા છે. ટોટલ મળીને મિકેનિકલ એન્જિનિયરિંગના 35 ટેસ્ટ પેપર તમને અહીંયા મળશે, જેની સારામાં સારી પ્રેક્ટિસ કરશો તો સારામાં સારા માર્ક આવશે, ગેરંટી. તો સરખી રીતે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી હશે તો સારા માર્ક આવશે. ઘણી બધી વખત એવું બનતું હોય છે ટેસ્ટ સિરીઝમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ બેઠા ને બેઠા એઝ ઇટ ઇઝ એકચ્યુઅલ એક્ઝામમાં પૂછાઈ જાય અને તમે ટીક કરીને આવી જાવ, તમારા માર્ક સારા આવે. આવું ઘણી બધી વખત બનતું હોય છે. આ કોઇન્સિડન્સ હોય, તો આવું બનતું હોય છે, બેનિફિટ થતો હોય છે. અમુક વખત એના સિમિલર કાઇન્ડ સેમ જેવા સવાલ પૂછાય અને આવડી જાય અને સારા માર્ક્સ આવી જાય, એવું બનતું હોય છે. તો આપણે ચાન્સ છોડી ન શકીએ, સારી રીતે પ્રેક્ટિસ કરીએ તો સારા માર્ક્સ આવશે. ટેસ્ટ સિરીઝની અંદર કી ફીચર શું છે એ સમજીએ. કે ટેસ્ટ પેપર્સ બેઝડ ઓન ધ લેટેસ્ટ જીએસસીસીએલ એક્ઝામ પેટર્ન, નવી એક્ઝામ પેટર્ન પ્રમાણે નવા પેપર ડિઝાઇન કરીને મૂકેલા છે. જૂના પેપર્સ એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ નથી કરેલા, નવા બનાવવામાં આવેલા છે. સંકલ્પ એજ્યુકેશન એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ દ્વારા આ ટેસ્ટ પેપર ડિઝાઇન થાય છે. લીડર બોર્ડ રેન્ક એન્ડ ડિટેલ્ડ એનાલિસિસ ઓફ ઈચ ટેસ્ટ. તમને દરેક ટેસ્ટમાં તમારો રેન્ક કેટલામો છે અને તમને કયા ક્વેશ્ચન આવડ્યા, કયા નહીં આવડ્યા, કયું સાચું પડ્યું, કયું ખોટું પડ્યું, કેટલો ટાઈમ તમારો કન્ઝ્યુમ થયો, અને ન્યુમેરિકલ ક્વેશ્ચન હશે તો એનો સાચો આન્સર કે સોલ્યુશન શું થાય એની સાથેનો આખો એનાલિસિસ રિપોર્ટ મળશે. જેનાથી તમે જજ કરી શકશો કે તમારે વધારે ક્યાં મહેનત કરવાની જરૂર છે. The online test series can be practiced on both PC and mobile. આપણી પાસે Android iOS એપ છે અને Windows એપ પણ છે. તમે કોઈ પણ ડિવાઇસ ની અંદર તમે આ ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. જો તમારી પાસે પીસી હોય તો પીસીમાં કરી શકશો, મોબાઈલ હોય તો મોબાઈલમાં કરી શકશો, એન્ડ્રોઇડ હોય તો પણ ભલે, iOS હોય તો પણ ભલે. 2 ટેસ્ટ પેપર અહીંયા ફ્રી આપવામાં આવશે. બંને ટેસ્ટ પેપર, ફ્રી ટેસ્ટ પેપરની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આ ફ્રી ટેસ્ટ આપો, પહેલા ચેક કરો તમારું નોલેજ કેટલું છે, તમને કેટલું આવડે છે, તમે રેન્ક કેટલો લાવો છો, માર્ક્સ કેટલા લાવો છો, પછી નક્કી કરો હજી વધારે કેટલી મહેનત કરવાની જરૂર છે. અને પછી રિવિઝન કરો, સરખી રીતે વાંચો અને પછી બાકીની ટેસ્ટ એટેમ્પ્ટ કરો. સરખું રિવિઝન કર્યા પછી ટેસ્ટ આપી હશે તો માર્ક્સ આવશે. સરખા કન્સેપ્ટ ક્લેરિટી કરીને ટેસ્ટ આપી હશે તો માર્ક્સ આવશે. તો એક વખત ચેક કરવું હોય તો જે 2 ટેસ્ટ પેપર તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ એ ચેક કરવા માટે છે કે યુઆઈ કેવી હશે, કેવી રીતનું આખું સ્ટ્રક્ચર બનેલું છે, કેવી રીતનું પેપર આવે છે, લેવલ કેવું હોય છે, જીએસએસસીએલ ને લાયક છે કે નહીં, બધું તમે એમાં ચેક કરી લેજો. એ 2 ટેસ્ટ પેપર આપ્યા પછી તમે પેડ ટેસ્ટ સિરીઝ ખરીદી શકશો અને પછી જ ખરીદજો, જેથી કરીને તમને એશ્યોરન્સ મળી જાય કે ટેસ્ટ સિરીઝમાં ક્વોલિટી કઈ રીતની છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર જઈએ સાહેબ, શું પ્રાઇસ હશે ટેસ્ટ સિરીઝની જીએસસીસીએલ ટિયર 2 માટે? તો ટિયર 2 માટે ટેસ્ટ સિરીઝની પ્રાઇસ આપણે 800 રૂપીસ રાખેલી છે. 800 રૂપીસ આપણી આ 35 ટેસ્ટ પેપરની પ્રાઇસ છે. પણ જો તમે 10th સપ્ટેમ્બર પહેલા, 10 સપ્ટેમ્બર પહેલા જો આ ટેસ્ટ સિરીઝ પરચેસ કરો છો, 10th સપ્ટેમ્બર પહેલા જો આ ટેસ્ટ સિરીઝ પરચેસ કરો છો
તો એના માટેની પ્રાઇસ 400 રૂપીસ થશે. 10th સપ્ટેમ્બર પહેલા જો આ ટેસ્ટ સિરીઝ પરચેસ કરો છો તો એના માટેની પ્રાઇસ 400 રૂપીસ થશે. અને સંકલ્પ એજ્યુકેશનના ઓલ્ડ સ્ટુડન્ટ્સ માટે, ઓલ્ડ સ્ટુડન્ટ્સમાં એવા સ્ટુડન્ટ્સ આવશે કે જેમણે સંકલ્પ એજ્યુકેશનનો રેકોર્ડેડ કે લાઈવ વિડિયો લેક્ચરનો કોઈ કોર્સ લીધો, બુક અથવા ટેસ્ટ સિરીઝ લીધી હશે, એને કોઈ એડિશનલ ડિસ્કાઉન્ટ નહીં આપી શકાય. પણ એવા સ્ટુડન્ટ્સ કે જેમણે લાઈવ કે રેકોર્ડેડ કોર્સ કોઈ પણ સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનમાં લીધેલો હશે, એ ઓલ્ડ સ્ટુડન્ટ્સને આ ટેસ્ટ સિરીઝ 300 રૂપીસમાં આપવામાં આવશે. 10th સપ્ટેમ્બર સુધી જ આ ઓફર 10th સપ્ટેમ્બર સુધી જ વેલિડ છે. પછી પ્રાઇસ 800 રૂપીસ થઈ જશે. પછી જે નવી પ્રાઇસ આવશે, નવી પ્રાઇસમાં તમારે ટેસ્ટ સિરીઝ પરચેસ કરવી પડશે. તો આ વાતને, આ ઓફરને ધ્યાનમાં રાખજો. સંકલ્પ એજ્યુકેશનના ઓલ્ડ સ્ટુડન્ટ્સ કે જેમણે વિડિયો લેક્ચર કે લાઈવ કે રેકોર્ડેડ કોઈ પણ વિડિયો લેક્ચરનો કોર્સ લીધો હોય, એમને 300 રૂપીસ આપવાના રહેશે. બીજા બધા માટે 400 રૂપીસ આ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ રહેશે. અને 10 સપ્ટેમ્બર સુધી ઓફર છે, એ પછી પ્રાઇસ વધી જશે. એ પછી તમારે 800 રૂપીસની અંદર આ ટેસ્ટ સિરીઝ ખરીદવાની રહેશે. કેવી રીતે ટેસ્ટ સિરીઝ ખરીદી શકાશે? તો જે નવા સ્ટુડન્ટ છે કે જેમણે સંકલ્પ એજ્યુકેશન એપ કોઈ દિવસ ડાઉનલોડ નથી કરી, એમને પ્લે સ્ટોર પર જઈને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એમાં લિંક પર ક્લિક કરશો એટલે તમને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર લઈ જશે. ત્યાંથી ડાઉનલોડ કરી લોગિન કરો, નામ, નંબર, ઈમેલ આઈડી ઇન્સર્ટ કરો, તમારી ડિટેલ્સ ફિલ કરો. પછી આપણા એપ્લિકેશનની અંદર એક સ્ટોર કરીને સેક્શન છે. જે સ્ટોર કરીને સેક્શન છે, સ્ટોર કરીને સેક્શન પર જશો એટલે આપણી અલગ અલગ કોર્સિસનું લિસ્ટ તમને દેખાશે. ત્યાં એક કોર્સ, એક ટેસ્ટ સિરીઝ દેખાશે તમને, GSECL ટિયર 2 મિકેનિકલ એન્જિનિયરિંગ ટેસ્ટ સિરીઝ. આ ટેસ્ટ સિરીઝ પર જઈને બાય નાઉનું બટન દબાવીને ટ્રાન્ઝેક્શન કરશો એટલે ટેસ્ટ સિરીઝનો એક્સેસ તરત જ બીજી જ સેકન્ડે ચાલુ થઈ જશે. એના માટે તમારે કોઈ સ્ક્રીનશોટ મોકલવાની કે અહીંયા એકેડેમીમાં કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. બધી ઓટોમેટેડ પ્રોસેસ છે, ડાયરેક્ટ કરી શકશો. ઓલસો આ ટેસ્ટ સિરીઝ પરચેસ કરવાની એક લિંક છે, તો હું તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાં જઈને પણ ટ્રાન્ઝેક્શન કરશો તો પણ તમારી જે આ ટેસ્ટ સિરીઝ છે એનું ટ્રાન્ઝેક્શન થઈ જશે અને એનો એક્સેસ તમારું વેબ ઉપર ડાયરેક્ટ ચાલુ થઈ જશે. ડન. હા, ટેસ્ટ એટેમ્પ્ટ કરવા માટે તમારે એપ ઇન્સ્ટોલ કરવી પડશે, ચાહે વિન્ડોઝ, ચાહે એન્ડ્રોઇડ અથવા આઈઓએસ. તો એપ ઇન્સ્ટોલ કરશો પછી તમે ટેસ્ટ સિરીઝને એટેમ્પ્ટ કરી શકશો. એ વાતને ખાલી ધ્યાનમાં રાખજો. આ ટેસ્ટ વિશે કે કોઈ કોર્સ વિશે તમને કઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, કઈ પૂછવું હોય તો આ સંસ્થાના અહીંયા આપેલા મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો. આઈ હોપ કે GSECLની ટેસ્ટ સિરીઝ વિશેની તમામ માહિતી તમને મળી ગઈ હશે. તેમ છતાંય કંઈ ડાઉટ હોય તો આ વિડીયોના નીચે કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી શકો છો. તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, પૂછવું હોય, યા તો એક્ઝામને લઈને યા તો સ્ટ્રેટેજીને લઈને કંઈક જાણવું હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો, યા તો પછી આ સંસ્થાના મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ફરીથી પાછા યુટ્યુબ ઉપર મળીશું જલ્દીથી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.